જય ભોલેનાથ. કન્યા રાશિના મિત્રો, જો તમે અત્યાર સુધી માત્ર દુઃખ, સંઘર્ષ અને લોકોના મહેણાં જ સહન કર્યા, તો આજનો આ વિડીયો તમારા માટે એક આશાનું કિરણ બનીને આવ્યો છે. વિડીયોને ભૂલથી પણ અધૂરો છોડવાની ભૂલ ના કરતા. આવનારી 9, 10 અને 11 જૂન 2026, હા, બરાબર સાંભળ્યું, આ 3 દિવસો તમારી જિંદગીનો સૌથી મોટો અને સૌથી સારો વળાંક સાબિત થવાનો છે. તમે વિચારતા હશો કે આવું તો શું થવાનું છે આ 3 દિવસોમાં? તો મિત્રો, 60 વર્ષ પછી આકાશમાં એક એવો ગ્રહોનો જાદુઈ અને દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે જે સીધી તમારી કન્યા રાશિના ભાગ્યના બંધ દરવાજા ખોલી નાખશે. સ્વાગત છે તમારું આપણી પોતાની મહાદેવ વાસ્તુ ચેનલમાં. આજે હું ઋષિરાજ જ્યોતિષ તમારી સાથે કોઈ પુસ્તકીય જ્ઞાન નહીં, પણ એકદમ સાચી, સીધી અને તમારા દિલને સ્પર્શી જાય તેવી વાત કરવા આવ્યો છું. વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો, કારણ કે વચ્ચે હું તમને એવા ખાસ ઉપાયો પણ જણાવીશ જે આ 3 દિવસમાં કરવાથી તમારા નસીબ સોનાની જેમ ચમકી ઉઠશે. અને હા, જો તમે મહાદેવના સાચા ભક્ત છો તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખીને તમારી હાજરી જરૂર નોંધાવજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો, કન્યા રાશિના લોકોનો સ્વભાવ કેવો હોય છે? એકદમ ભોળો, સાફ દિલનો અને હંમેશા બીજાનું ભલું વિચારવા વાળો. તમે હંમેશા તમારા પરિવાર માટે, તમારા મિત્રો માટે અને સગા સંબંધીઓ માટે પોતાનું સર્વસ્વ આપી દીધું છે. કોઈ અડધી રાતે પણ તમારી પાસે મદદ માંગે તો તમે પોતાનું કામ પડતું મૂકીને દોડીને ગયા છો. પણ જરા શાંતિથી વિચાર કરો, જ્યારે તમારો ખરાબ સમય આવ્યો, જ્યારે તમને પૈસાની કે સાથની જરૂર પડી, ત્યારે કેટલા લોકો તમારી સાથે ઊભા રહ્યા? કોઈ નહીં. સાચું કહું છું ને? લોકોએ માત્ર તમારો ઉપયોગ કર્યો છે, તમારી ભલમનસાઈનો ફાયદો ઉઠાવ્યો છે. અને પછી જ્યારે તેમનું કામ પૂરું થઈ ગયું ત્યારે તમને એકલા રડવા માટે છોડી દીધા છે. નોકરી હોય કે પોતાનો નાનો મોટો ધંધો, તમે દિવસ રાત કાળી મજૂરી કરી છે, પરસેવો પાડીને પ્રમાણિકતાથી કામ કર્યું છે. છતાં પણ જે સફળતા, જે માન સન્માન અને જે પૈસા તમને મળવા જોઈતા હતા, તે કોઈ બીજું જ ચાલાક માણસ લઈ ગયું. તમારા પોતાના જ લોકોએ તમારી પીઠ પાછળ ખંજર ભોંક્યું છે. આ બધું સહન કરીને હવે તમે અંદરથી એકદમ તૂટી ગયા છો. તમને એવું લાગવા માંડ્યું છે કે શું ભગવાન માત્ર મારી જ પરીક્ષા લઈ રહ્યો છે? શું મારા નસીબમાં જ માત્ર દુઃખ જ લખ્યું છે? પણ ના મિત્રો, હવે રડવાનું બંધ કરી દો. હવે તમારા આંસુ લૂછવાનો અને તમારા વિરોધીઓને જડબાતોડ જવાબ આપવાનો સમય આવી ગયો છે. 9, 10 અને 11 જૂન 2026ના રોજ આકાશમાં 2 સૌથી શક્તિશાળી ગ્રહો, શનિદેવ અને ગુરુદેવ, બૃહસ્પતિ એટલે કે દેવગુરુ, એમની ચાલમાં બહુ મોટો ફેરફાર કરી રહ્યા છે. શનિદેવ, જે કર્મનો પાકો હિસાબ રાખે છે, એમણે એક 30 વર્ષનું મોટું ચક્ર પૂરું કર્યું છે. અને બીજી તરફ ગુરુગ્રહ, જે નસીબ, પૈસા અને ભાગ્ય અને સુખ શાંતિનો કારક છે, તે પોતાની સૌથી ઉચ્ચ અને શક્તિશાળી સ્થિતિમાં આવી રહ્યા છે. જ્યોતિષીય શાસ્ત્ર પ્રમાણે 60 વર્ષ પહેલા આવો સમય આવ્યો હતો અને હવે 2026માં ફરી પાછો આવ્યો છે. દુનિયામાં ભલે ગમે તેટલી મોંઘવારી વધે કે ઉત્તલ પાતલ થાય, પણ તમારી કન્યા રાશિ માટે આ સમય કોઈ મોટો આશીર્વાદથી કમ નથી. ગુરુ ગ્રહનો અર્થ જ થાય છે કે વિસ્તરણ, એટલે કે વધારો. જ્યાં ગુરુ ગ્રહની કૃપા પડે ત્યાં બધું વધવા લાગે છે. હવે તમારા જીવનમાં ખુશીઓનો વધારો થવાનો છે, બેંક બેલેન્સ અને પૈસાનો વધારો થવાનો છે, અને સમાજમાં તમારું સન્માન વધવાનું છે. અત્યાર સુધી તમે જે ગુમાવ્યું છે તે બધું જ વ્યાજ સાથે પાછું મેળવવાનો સમય શરૂ થઈ રહ્યો છે. હવે એકદમ ધ્યાનથી સાંભળજો કે 9, 10 અને 11 જૂન તમારા જીવનમાં ચોક્કસપણે કયા કયા મોટા બદલાવ આવશે. આ 3 દિવસોમાં તમારા મગજમાં એક અજબની શાંતિ અને નવી ઉર્જાનો સંચાર થશે. તમારા વિચારો એકદમ સકારાત્મક બની જશે. અત્યાર સુધી જે કામો અટકેલા પડ્યા છે, કોઈ સરકારી કામ હોય કે બેંકની લોન પાસ થવાની હોય કે પછી કોઈ ઉઘરાણીના અથવા ફસાયેલા પૈસા લેવાના હોય, આ 3 દિવસોમાં અંદર જ તમને કોઈ એવા સારા સમાચાર મળશે કે તમારા ચહેરા પર એક મોટી સ્માઇલ આવી જશે. જો તમે બેરોજગાર છો, ઘણા સમયથી નોકરી શોધી રહ્યા છો અથવા વર્તમાન નોકરીમાં બોસના ત્રાસથી કંટાળી ગયા છો, તો આ દિવસોમાં કોઈ જૂનો મિત્ર, કોઈ ઓળખાતી વ્યક્તિ મારફતે તમને એકદમ નવી અને સારી તક મળશે. અને જે મારા ભાઈઓ બહેનો પોતાનો નાનો મોટો વેપાર કરે છે, તેમના માટે કોઈ મોટો ઓર્ડર મળવાની કે આવકનો કોઈ નવો રસ્તો ખુલવાની પૂરી શક્યતા છે. શનિદેવે તમને અત્યાર સુધી જે ધીરજના પાઠ ભણાવ્યા છે, તમને જે તપાવ્યા છે, તેનું અસલી અને મીઠું ફળ હવે ગુરુગ્રહ તમને આ 9મી જૂનથી આપવાનું શરૂ કરશે.
સૌથી મોટો ફેરફાર તમારા સંબંધોમાં અને લોકોના વર્તનમાં આવશે. જે લોકો તમને નકામા સમજતા હતા, જે લોકો તમારી ગરીબી કે તમારી મજબૂરીની મજાક ઉડાવતા હતા અને તમારી નિંદા કરતા હતા, તેઓ જ હવે તમારી સફળતા જોઈને આશ્ચર્યચકિત થઈ જશે. સમય એવો બદલાશે કે એ જ લોકો તમારી સલાહ લેવા અને તમારી મદદ માંગવા તમારી પાસે આવશે. પણ અહીંયા તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો. હવે કોઈના પર આંધળો વિશ્વાસ કરવાનું બંધ કરી દો. અત્યાર સુધી તમે દિલથી નિર્ણયો લીધા છે અને દગો ખાધો છે, પણ હવે 9મી જૂનથી તમારે તમારા દિમાગથી ચાલવાનું છે. ગુરુ ગ્રહ તમને સાચું જ્ઞાન અને સાચી સમજણ આપી રહ્યો છે. કોણ તમારું પોતાનું છે અને કોણ પરાયું છે. મોઢા પર મીઠું બોલનારા લોકો પાછળથી કેવા છે તેનો ભેદ તમને સ્પષ્ટ દેખાવા લાગશે. તમારી અંદર એક એવી શક્તિ આવશે, તમને ખરાબ સંગત અને નકારાત્મક લોકોથી આપમેળે જ દૂર થઈ જશે. આ બધું તો ગ્રહોની વાત થઈ, પણ ઈશ્વરની કૃપા વિના કોઈ જ ફળ સંપૂર્ણ મળતું નથી. હવે હું તમને એક બહુ જ સરળ અને ચમત્કારિક વાસ્તુ અને ધાર્મિક ઉપાય જણાવું છું. આપણી ચેનલ મહાદેવ વાસ્તુ છે, તો આ ઉપાય પણ મહાદેવ સાથે જ જોડાયેલો છે. આ ઉપાય તમારે 9, 10 અને 11 જૂનના રોજ અચૂક કરવાનો છે. આ 3 દિવસોમાંથી રોજે અથવા કોઈ પણ એક દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરી લેવું. ત્યારબાદ ત્રાંબાના કે પિત્તળના એક લોટામાં શુદ્ધ જળ લેવું. તેમાં થોડા કાળા તલ અને એક ચપટી હળદર નાખવી. હળદર દેવગુરુ બૃહસ્પતિને મજબૂત કરશે અને કાળા તલ શનિદેવને શાંત કરીને તમારા અટકેલા કામ ખોલશે. આ જળ ભરેલો લોટો લઈને તમારે નજીકના શિવ મંદિરે જવાનું છે. શિવલિંગ પર એકદમ ધીરે ધીરે પાતળી ધારથી ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ સતત કરવાનો છે. તે જળ ચડાવવાનું છે. જળ ચડાવ્યા પછી મહાદેવની સામે 2 હાથ જોડીને આંખો બંધ કરીને તમારા મનની બધી જ તકલીફો તેમને કહી દેજો. કોઈ પણ સંકોચ રાખ્યા વિના એક બાળકની જેમ તેમને વિનંતી કરજો કે હે ભોળાનાથ, મેં બહુ દુઃખ જોયા છે. હવે 60 વર્ષ પછી આવેલો આ સોનેરી સમય મારા માટે સુખદાયક બનાવો. હું તમને પૂરા વિશ્વાસ સાથે ખાતરી આપું છું કે મહાદેવ ક્યારેય પોતાના ભક્તોને નિરાશ નથી કરતા. તમારી જોડી ખુશીઓથી ભરાઈ જશે. આ મુજબ વાસ્તુશાસ્ત્ર મુજબ એક નાનકડું કામ બીજું કરજો. તમારા ઘરના ઉત્તર પૂર્વ ખૂણાને, જેણે આપણે ઈશાન ખૂણો કહીએ છીએ, ત્યાં આ દિવસોમાં એકદમ સાફ સફાઈ રાખજો. તે ખૂણામાં કોઈ કચરો, જૂના પગરખા કે ભંગાર પડ્યો હોય તો તેને તરત જ તેને બહાર ફેંકી દેજો. કારણ કે ઈશાન ખૂણો એ દેવોનો વાસ ગણાય છે અને ત્યાંથી જ સકારાત્મક ઉર્જા તમારા ઘરમાં પ્રવેશ કરે છે. જો ત્યાં સ્વચ્છતા હશે તો માતા લક્ષ્મી અને દેવગુરુની સીધી કૃપા તમારા ઘર પર વરસશે. મિત્રો, સમય ક્યારેય કોઈના માટે એક સરખો નથી રહેતો. રાત ગમે તેટલી કાળી, લાંબી કે ડરામણી કેમ ના હોય, સવારનો સોનેરી સૂરજ ચોક્કસ ઉગે છે. તમારા જીવનની એ સંઘર્ષ ભરેલી અંધારી રાત હવે પૂરી થવાની છે. ગુરુ અને શનિનો આ મહાસંયોગ તમારા માટે એક સુવર્ણ પ્રભાત, એક નવી સવાર લઈને આવ્યો છે. તમારી જાત પર પૂરો વિશ્વાસ રાખજો અને ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા રાખજો. જૂની વાતોને, જૂના દુઃખોને, નિષ્ફળતાઓને અને તમને રડાવનાર સ્વાર્થી લોકોને મગજમાંથી કાઢી નાખો. તેમને માફ કરી દેજો, પણ ક્યારેય ભૂલતા નહીં કે કોણે કેવો વ્યવહાર કર્યો હતો. હવે 9મી જૂનથી તમારે તમારી એક નવી ઓળખ બનાવવાની છે, એક નવી શરૂઆત કરવાની છે. મને પૂરી આશા છે કે આજનો આ વિડીયો સીધો તમારા દિલને સ્પર્શ્યો અને અંદરથી તૂટી ગયેલા તમારા મનને એક નવી હિંમત, એક નવી પ્રેરણા મળી હશે. જો તમને મારી આ વાત એકદમ સાચી અને પોતાના જીવન સાથે જોડાયેલી લાગી હોય તો આ વિડીયોને માત્ર તમારા પૂરતો સીમિત ના રાખતા તમારા પરિવાર, સગા સંબંધીઓ અને અન્ય કન્યા રાશિવાળા જે મિત્રો સાથે વોટ્સએપ અને ફેસબુક પર જરૂરથી શેર કરજો, જેથી તેમણે પણ આ સાચી માહિતીનો લાભ મળે અને તેમના જીવનમાં પણ સકારાત્મકતા આવે. વિડીયો પૂરો થાય એટલે કોમેન્ટ બોક્સ ખાલી ના રહેવું જોઈએ. મિત્રો, ભગવાન પર તમારો વિશ્વાસ દર્શાવવા માટે કોમેન્ટમાં તમારા ઈષ્ટદેવનું નામ અથવા હર હર મહાદેવ લખીને તમારી સકારાત્મક ઉર્જા ચોક્કસ મોકલજો. આપણી પોતાની આ ચેનલ મહાદેવ વાસ્તુને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં આપેલું બેલ આઇકન જે ઘંટડી પણ દબાવી દેજો, જેથી ભવિષ્યમાં આવનારા આવા બધા જ ચમત્કારિક અને ઉપયોગી વિડીયો સૌથી પહેલા તમારા મોબાઈલ સુધી પહોંચે. આજનો સમય આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મળીએ છીએ આવતા વિડીયોમાં એક નવી માહિતી અને નવા ઉપાય સાથે. ત્યાં સુધી હંમેશા ખુશ રહો, તમારા પરિવારને સાચવો, સુરક્ષિત રહો અને મહાદેવની સાચા દિલથી ભક્તિ કરતા રહો. હર હર મહાદેવ. જય ભોલેનાથ.